નમસ્કાર મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થ. સર્વે સંતુ નિરામયા. એક પગલું હેલ્થ તરફ. આ શ્રેણીમાં ગરીબોનું ધાન્ય કે જાડું ધાન્ય ગણીને આપણે જેને ત્યજી દીધા છે એવા મિલેટ્સ વિશે માહિતી લઈએ છીએ. ઉત્તરાયણ, પોંગલ અને લોરીનો તહેવાર શાંતિથી ઉજવાઈ ગયો. આ તહેવાર આનંદથી ઉજવાયો, પણ આપણે તહેવારો પાછળનું વિજ્ઞાનને સમજતા નથી. એ શું તમે જાણો છો? ઉત્તરાયણમાં આખો દિવસ કૂણા તડકામાં રહેવાથી આપણને વિટામિન ડી મળે છે, જે કેલ્શિયમની કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે, જેના કારણે આપણા હાડકાં મજબૂત બને છે. આ ઉપરાંત ઉત્તરાયણ દરમિયાન આપણામાં ખીચડો કે ઊંધિયું ખાવાની એક પ્રણાલી છે. એ માત્ર શોખ ખાતર નથી, પણ પૌષ્ટિકતાથી ભરપૂર એવા વિવિધ પ્રકારના કઠોળ, શાકભાજી, તેજાના, જુદા જુદા પ્રકારના ધાન્ય, જુદા જુદા પ્રકારની દાળોથી બનાવવામાં આવે છે, જે પૌષ્ટિકતાથી ભરપૂર હોય છે. એનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને પૌષ્ટિકતા મળે છે અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. આ જ રીતે લોહરી અને પોંગલ દરમિયાન પણ આવી રીતની વાનગીઓ બનાવવામાં આવે છે, જે પૌષ્ટિકતાઓથી ભરપૂર હોય છે. એટલે કે આ બધા રિચ્યુઅલ્સ એ તમને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય અને તમારી હેલ્થમાં સુધારો થાય એવા જ પ્રયત્ન કરતા હોય છે. હાલની જનરેશનમાં ચાલતી જંક ફૂડ પાછળની ખોટી દોડને થોડી અટકાવી અને થોડી પોષણક્ષમ આહારની ટેવો પાડીએ તો આપણું સ્વાસ્થ્ય સુધરશે. આપણી હાલ ચાલી રહેલી મિલેટ્સની શ્રેણીમાં આજે આપણે કોદરી એટલે કે કોડો મિલેટ વિશે માહિતી મેળવીશું. કોડો મિલેટ એટલે કે કોદરીને મોટો સામો પણ કહે છે, કેમ કે તે સામા કરતાં થોડો મોટો અને જુવાર કે બાજરી કરતાં સેજ નાનો દાણો ધરાવતું ધાન્ય છે. કોદરીમાં હીલિંગ ક્ષમતા વધુ છે અને તે પચવામાં એકદમ હલકી હોઈને પહેલાંના સમયમાં તાવ, ટાઇફોઇડ કે કમળા જેવી બીમારી આવી હોય ત્યારે પેશન્ટને કોદરીથી બનાવેલી ખીચડીનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. કોદરીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ગુણ છે. કોદરી ખૂબ જ પૌષ્ટિક છે અને ડાયાબિટીસનો રામબાણ ઈલાજ છે, કારણ કે તેની અંદર રહેલા એન્ટી ડાયાબિટીક કમ્પાઉન્ડ ઇન્સ્યુલિન વધારીને ડાયાબિટીસના દર્દીને ફાયદો કરે છે. લોહીમાં વપરાયા વગર પડી રહેલા ગ્લુકોઝનું એનર્જીમાં રૂપાંતર કરે છે. કોદરીમાં ફાઇબર્સનું પ્રમાણ વધુ હોય તેનું પાચન ધીમે ધીમે થાય છે, એટલે કે ખોરાક લીધા પછી પેટ ભરેલું હોય તેવો અહેસાસ સતત રહે છે, જેના કારણે વજન નિયંત્રણ કરનારા લોકો કોદરીનો સરળતાથી ઉપયોગ કરી શકે છે અને વજન નિયંત્રણમાં રાખી શકે છે. આ ઉપરાંત કોદરીનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે ધીમે ધીમે પચે છે અને જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કોદરી સ્ત્રીઓના માસિક સ્ત્રાવની તકલીફ દૂર કરવામાં ઉપયોગી છે, જેના લીધે ડિલિવરી પછી સ્ત્રીઓને કોદરીનો ઉપયોગ કરીને બનાવેલી વાનગીઓ ખવડાવવામાં આવે છે. પશ્ચિમના ડાયટિશિયનોએ કોદરીને ખૂબ જ ઉપયોગમાં લઈ શકાય એવા તેના ભરપૂર પ્રમાણમાં વખાણ કર્યા છે અને તેના ઉપયોગો વિશે ખૂબ જ જાણકારી ઉપલબ્ધ કરાવી છે. આથી ડાયટ ફૂડમાં કોદરીનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરી શકાય છે. કોદરીની વાનગી બનાવતા પહેલાં કોદરીને પલાળીને રાખવી બહુ જ હિતાવહ છે, કારણ કે તેના કારણે કોદરી પચવામાં સરળ બને છે. આમ જાડું ધાન્ય લાગતું કોદરી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, પીસીઓડીની તકલીફ દૂર કરે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે હિતાવહ છે અને શરીરમાં રહેલા વધારાના મેદને દૂર કરે છે, એટલે કે વજન નિયંત્રણમાં પણ તે ઉપયોગી છે. પરંતુ અતિ સર્વત્ર વર્જ્યતે એ સલાહ અનુસાર કોદરી પ્રકૃતિએ થોડી ઉષ્ણ હોય, ઉપયોગ એનો યોગ્ય પ્રમાણમાં કરવો હિતાવહ છે. આમ આહારના પદાર્થો અને આહારની પદ્ધતિમાં બદલાવ કરીને સ્વાસ્થ્ય જીવન તરફ પગલાં માંડી શકાય છે અને જીવનને નિરોગી અને લાંબુ બનાવી શકાય છે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં સ્વાસ્થ્ય માટે પડકારરૂપ પ્રશ્ન હોય તો એક છે ડાયાબિટીસ
અને એક છે ઓબેસિટી. આવા જાડા ધાન્યનો ઉપયોગ કરી રોજિંદા જીવનમાં કેટલાક ફેરફારોને અપનાવીને આપણે વજન નિયંત્રણ અને ડાયાબિટીસને નિયંત્રણમાં લાવી શકીએ છીએ. તો જંક ફૂડનું પ્રમાણ ઓછું કરી એક પગલું સ્વાસ્થ્ય તરફ આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ. હેવ ગુડ હેલ્થ એન્ડ બેટર લાઈફ. નમસ્તે મિત્રો. શિયાળામાં જેટલી સ્વાસ્થ્ય સુધારવાની જરૂર હોય છે એટલી જ સ્વાસ્થ્યને સાચવવાની પણ જરૂરિયાત હોય છે. શિયાળામાં પોષક તત્વોથી ભરપૂર દરેકે દરેક શાકભાજી, પોષક તત્વોથી ભરપૂર ફળફળાદી અને પોષક તત્વોથી ભરપૂર અનાજનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરી અને સ્વાસ્થ્ય તરફ આપણે પગલાં માંડીએ તો વધુ યોગ્ય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને આપણી શ્રેણી હેલ્થ ઇઝ વેલ્થ સર્વે સંતુ નિરામયા અંતર્ગત આપણે A to Z મૂળાક્ષરોથી શરૂ થતા અને સહેલાઈથી ઉપલબ્ધ એવા હોમ રેમેડીઝ વિશે ઘણી માહિતી મેળવી ચૂક્યા છે. આ જ શ્રેણીમાં આગળ વધતા આપણે મિલેટ્સ વિશે પણ ઘણી માહિતી મેળવી અને એવું જ એક મિલેટ્સ રાગી વિશે આપણે વિસ્તૃત માહિતી લઈશું. તો રાગી, જેને ગુજરાતીમાં આપણે નાચણી કે રાગી કહીએ છીએ, ઇંગ્લિશમાં એને ફિંગર મિલેટ્સ કહેવામાં આવે છે. રાગી એ કેલ્શિયમથી ભરપૂર છે. 100 ગ્રામ રાગીમાંથી લગભગ 300થી 350 મિલીગ્રામ જેટલું કેલ્શિયમ પ્રાપ્ત થતું હોય છે. એટલે કે ડેરી પ્રોડક્ટ કરતાં 4 ગણું આપણને કેલ્શિયમ તેમાંથી મળે છે. એટલે કે કેલ્શિયમનો સ્ત્રોત કહી શકાય. સૌથી વધુ કેલ્શિયમ તેમાં હોવાને કારણે તે ઓસ્ટિયોપોરોસિસનું જોખમ ઘટાડે છે અને હાડકાને મજબૂત કરે છે. સ્નાયુઓના હલનચલનને સારું બનાવે છે. ઘા રૂઝવવામાં અને લોહીને જમાવવામાં ખૂબ ઉપયોગી થાય છે. રાગી ચેતાતંત્રને મજબૂત કરવામાં અને યાદશક્તિને વધારવા માટે મદદરૂપ થાય છે. તમારું બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે. ડેરી પ્રોડક્ટ જે લોકો યુઝ ના કરતા હોય, એટલે કે વેગન હોય, તેવા માણસો ડેરી પ્રોડક્ટના પર્યાય તરીકે રાગીનો ઉપયોગ કરી શકે છે. રાગીમાં કેલ્શિયમની સાથે વિટામિન ડી પણ એટલા જ પ્રમાણમાં હોય છે. એટલે કે બાળકો અને સ્ત્રીઓ કે જેમને વધુ પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે તેના માટે પણ રાગી ખૂબ જ ઉપયોગી છે. ગર્ભાવસ્થા દરમિયાન ઘટી ગયેલા કેલ્શિયમની ઉણપને પણ રાગી દ્વારા દૂર કરી શકવામાં આવે છે. રાગીમાં આયર્ન પણ ભરપૂર પ્રમાણમાં છે. એટલે કે હિમોગ્લોબિનમાં વધારો કરે છે અને એના કારણે એનિમિયાની અસર દૂર કરે છે. બાળકો અને સ્ત્રીઓ માટે રાગી કેલ્શિયમ અને આયર્નનો ભરપૂર પ્રમાણમાં સ્ત્રોત હોઈને ઉપયોગ વધારે કરવો જરૂરી છે. રાગીના લોટની અંદર સહેજ હૂંફાળું પાણી ઉમેરીને રાબ જેવું મિશ્રણ બનાવવામાં આવે તો આ મિશ્રણ સ્ફૂર્તિદાયક અને શક્તિવર્ધક હોય. શિયાળામાં તેનું નિત્ય સેવન કરવાથી તમારા લોહ તત્વમાં અને કેલ્શિયમમાં પુષ્કળ પ્રમાણમાં વૃદ્ધિ થાય છે. જેને રાગી માલ્ટ કહે છે, એ એક પ્રકારનું અસરકારક અને ઉપયોગી પીણું છે. રાગીની અંદર એમિનો એસિડ પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે બેલી ફેટને રિડ્યુસ કરે છે. એટલે કે જે વજન નિયંત્રણ કરવા માંગતા હો તો તમે રાગીનો ભરપૂર ઉપયોગ કરી શકો છો. કોઈ પણ પદાર્થ સીધો બેલી ફેટ રિડ્યુસ કરવા માટે ઉપયોગમાં નથી આવતો, પણ તમે એનો ઉપયોગ કરી અને ધીમે ધીમે બેલી ફેટ ઓછી કરી શકો છો. તેમાં રહેલા એમિનો એસિડ વૃદ્ધાવસ્થાને અટકાવે છે, દાંત અને પેઢાને મજબૂત કરે છે, મેટાબોલિઝમ રેટ પણ વધારે છે. તેની અંદર મેથિયોનાઇન અને થ્રીયોનાઇન નામના જે 2 એમિનો એસિડ આવેલા હોય છે એ તમારી વધારાની ચરબીને ઓગાળી નાખે છે અને જેનાથી તમારી એક્સેસ ફેટ દૂર થાય છે. તે ફેટી લીવરને દૂર કરવા માટે, એટલે કે લીવરમાંથી ફેટ ડિપોઝિશન ઓછું કરવા માટે પણ ઉપયોગી થાય છે. એટલે કે રાગીને આપણે સુપરફૂડની શ્રેણીમાં મૂકી શકીએ. આ તો થઈ એની સામાન્ય વાત, પણ એક ખાસ મહત્ત્વની બાબત તો એ છે કે રાગી ગ્લુટેન ફ્રી હોય છે. ગ્લુટેન ફ્રી હોવાના કારણે કે ઘઉં અને ચોખા જેવી ગ્લુટેનવાળી વસ્તુઓથી જે ડાયાબિટીસનો
જોખમ વધી જાય છે, ખોરાકમાં શર્કરાનું પ્રમાણ વધી જાય તેનો ભય રહેતો નથી. રાગી પચવામાં ધીમે ધીમે પચે છે, જેના કારણે તમારા લોહીની અંદર શુગર ભળતું અટકે છે. રાગીથી પેટ ભરેલું લાગે છે, જેના કારણે તમને પેટ ભરાયેલું હોવાનો અહેસાસ થયા કરે છે. એટલે કે રાગીનો ઉપયોગ કર્યા પછી તમને ફૂડ ક્રેવિંગ થતું નથી હોતું. રાગીમાં રેશાઓનું પણ પ્રમાણ વધુ હોય છે, એટલે કે તમારી ગટ હેલ્થ સુધારે છે, કબજિયાત દૂર કરે છે. સંશોધનના જણાવ્યા અનુસાર રાગીનો એક ખાસ ફાયદો છે કે રાગીનો ઉપયોગ કરવાથી તમારામાં એક પ્રકારની પ્રસન્નતા છવાયેલી રહે છે, કારણ કે રાગીની અંદર રહેલા ટ્રિપ્ટોફેન નામના એમિનો એસિડ હેપી હોર્મોનને રિલીઝ કરે છે. એટલે કે તેનાથી ડિપ્રેશન, માઇગ્રેન, ઇન્સોમિયા જેવી તકલીફો દૂર થાય છે અને જે તમને શરીરમાં લેઝીનેસ ફીલ થતી હોય એની બદલે તમે થોડા એક્ટિવ થઈ શકો છો. રાગીના ઉપયોગની સાથે સાથે એના થોડા ઘણા ગેરફાયદા પણ છે કે રાગીનો ઉપયોગ કેલ્શિયમ વધારે હોય, કિડનીના સ્ટોનના જોખમો વધે છે, એટલે કે કિડનીની તકલીફવાળા વ્યક્તિઓએ રાગીનો ઉપયોગ ના કરવો. આ ઉપરાંત રાગી પચવામાં થોડું ભારે હોય, એનું પ્રમાણ જાળવી અને ઉપયોગ કરવો, નહીં તો ઘણી વખત અપચા જેવી તકલીફ પણ થઈ જતી હોય છે. આમ સુપરફૂડની શ્રેણીમાં આવતું રાગી ખૂબ જ ઉપયોગી છે, પરંતુ અતિ સર્વત્ર વર્જ્યತೆની માફક દરેક વસ્તુનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં કરવો જરૂરી છે. તે મુજબ રાગીનો ઉપયોગ સરળ અને સુપાચ્ય રીતે કરવો જરૂરી છે. આ શ્રેણી અંતર્ગત તમારું સ્વાસ્થ્ય સુધરે અને તમે એક આરોગ્યપ્રદ જીવન જીવી શકો તેના માટેનો અમારો પ્રયત્ન છે. આ પ્રયત્નથી આપને કોઈ પણ ફાયદો થયો હોય અને સ્વસ્થ જીવન તરફ પગલું માંડવામાં અમે મદદરૂપ બની શક્યા હોઈએ તો તમે અમને જણાવી શકશો તો આનંદ થશે. હેવ અ ગુડ ટાઈમ, હેવ અ ગુડ ડે. થેન્ક યુ. નમસ્તે. હેલો મારા હેલ્થ કોન્શિયસ મિત્રો, કેમ છો? મજામાં જ હશો, કારણ કે શિયાળો ચાલી રહ્યો છે એટલે તંદુરસ્તી બનાવવામાં મગ્ન હશો અને સાથે સાથે સ્વાસ્થ્યની કાળજી લેતા હશો. હેલ્થ ઇઝ વેલ્થ, સર્વે સંતુ નિરામયા. આ શ્રેણી અંતર્ગત આપણે એવા હોમ રેમેડીઝને જોતા હોઈએ છીએ કે જે સહેલાઈથી ઉપલબ્ધ હોય છે, ઉપયોગ કરવામાં સરળ હોય છે અને હા, આપણા ખિસ્સાને પણ પરવડી શકે તેવા હોય છે. આ શ્રેણી અંતર્ગત આપણે A to Z આલ્ફાબેટથી શરૂ થતા કેટલાક હોમ રેમેડીઝ જોઈ ગયા છીએ. જો તમે એ વિશેની માહિતી પ્રાપ્ત ના કરી હોય તો આ અગાઉના એપિસોડમાં કરી શકો છો. આ ઉપરાંત આપણે હાલ એવા મિલેટ્સની માહિતી લઈ રહ્યા છીએ કે જે જાડું અનાજ, ગરીબનું અનાજ એવું કહીને એ અનાજને લગભગ ત્યજી દીધેલા છે, પરંતુ સુપરફૂડની શ્રેણીમાં ગણાતા આ મિલેટ્સ આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદાકારક છે, જેની માહિતી આપણે લઈ રહ્યા છીએ. આ જ શ્રેણીમાં એક વધુ મિલેટ્સ સામો વિશેની માહિતી લઈશું. સામો એ વ્રત ઉપવાસમાં વધુ વપરાતું અનાજ છે. ચોખાની જગ્યાએ તમે વાપરી શકો એવો સામો ખૂબ જ ગુણકારી છે. સામામાં ફાઇબર, પ્રોટીન, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને વિટામિન જેવા પોષક તત્વો હોય છે. સામાથી થતા ફાયદાઓ વિશેની વિસ્તૃત માહિતી લઈએ. સામો તમારી ઇમ્યુનિટીને વધારે છે, કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે, તે હાડકાને મજબૂત કરે છે અને હાડકાના દુખાવાને પણ દૂર કરે છે. હાડકાને લગતી સમસ્યા ઓસ્ટિયોપોરોસિસ જેવામાં એ મદદરૂપ થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે સામો ખૂબ જ ઉપયોગી છે. તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ લો છે, એટલે તે શરીરના બ્લડ શુગરને વધવા દેતું નથી. સામાના ઉપયોગથી ડાયાબિટીસના દર્દીઓના લિપિડ પ્રોફાઇલમાં પણ સુધારો થાય છે. સામો વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થાય છે.
સામામાં કેલરી ખૂબ ઓછી હોય છે અને ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, તેથી લાંબા સમય સુધી પેટ ભરેલું હોય તેવો અહેસાસ રહે છે, એટલે કે વજન નિયંત્રણ કરવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. સામો ખાવાથી મેટાબોલિઝમ રેટ વધે છે, જે તમારું વજન ઉતારવામાં મદદ કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સામો ખૂબ જ ઉપયોગી થાય છે. સામામાં કાર્બ્સ અને ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે, જે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદરૂપ થાય છે. આથી સામાના સેવનથી હાર્ટ સંબંધી બીમારીઓ જેવી કે હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક ખતરો ઘટે છે. સામું પાચન તંત્ર માટે પણ ફાયદાકારક છે. સામું પાચન સંબંધી સમસ્યાઓને ઓછી કરે છે. તેમાં રહેલા ફાઇબર કબજિયાત, ગેસ, અપચોને દૂર કરે છે. બ્લોટિંગની સમસ્યાથી બચાવે છે. પચવામાં સામો એકદમ હલકો હોય છે. સ્ત્રીઓમાં માસિક સમસ્યાના નિવારણ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સામો પ્રકૃતિએ ગરમ હોય તેનો ઉપયોગ વૈદ કે ડૉક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ. આમ આ બધા મિલેટ્સ સુપરફૂડ હોય તેનો ખોરાકમાં આપણે દરરોજ ઉપયોગ ના કરી શકીએ તો તેનો થોડા પ્રમાણમાં પણ જો અઠવાડિયે એકવાર નાસ્તામાં કે સાંજના જમણમાં ઉપયોગ કરીએ તો તેનાથી આપણને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તો આ મિલેટ્સને ચોક્કસપણે તમારા ભોજનમાં અપનાવો અને હેલ્ધી રહો. આપણે અન્ન એ જ બ્રહ્મ એ માન્યતા પર જીવતા માણસો છીએ. મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે નિત્ય આદરપૂર્વક ભોજન કરવાથી તે તમારા શરીરની અંદર બળ અને વીર્યમાં વધારો કરે છે. જો તે જ ભોજન અનાદરથી લેવામાં આવે તો બંનેનો નાશ કરે છે. ભોજન કે આહારનો આખરે હેતુ શું છે? સમજણ છે તમારી પાસે? સારું, ત્યારે આયુષ્ય વધે, જીવન જીવી શકાય અને આપણે સ્વસ્થતા પ્રાપ્ત કરીએ. પણ એ હેતુ ક્યારે સિદ્ધ થશે? જ્યારે અન્નને આદરપૂર્વક લેવામાં આવશે. જો અન્નને અનાદરથી ગ્રહણ કરવામાં આવે તો તે બળ અને વીર્યનો નાશ કરે છે અને છેવટે આયુષ્યનો પણ અંત લાવે છે. હવે અન્નનો આદર કરવો એટલે શું? અન્નને માન આપવું તે તો ખરું, પણ આ માન કેવી રીતે આપી શકાય? જમવા માટેના ચોક્કસ નિયમો આચાર્યોએ બતાવ્યા છે. એ નિયમોનું પાલન કરવાથી અન્નનો આદર થશે, અન્યથા અનાદર. આ નિયમોમાં કરવા જેવી અને નહીં કરવા જેવી બાબતોનું માર્ગદર્શન આપેલું છે. જેમ કે કરવા જેવી બાબતોમાં સમયસર જમી લેવું, દિવસમાં 2 વાર જમવું, પોતાના અગ્નિનો વિચાર કરી જમવું, અગાઉ ખાધેલું બરાબર પચી ગયું છે કે નહીં તે સમજીને જમવું, જમતા જમતા પાણી પ્રમાણસર લેવું, ભૂખના વેગને ના રોકવો વગેરેનો સમાવેશ કરી શકાય. મન થયું છે કે કોઈ આગ્રહ કરે છે એટલે ભૂખ ન હોય છતાં ખાઈ લેવું, શરીર માટે એ અનુકૂળ નથી. શરીરને અનુકૂળ આવે તેવું જમવું, જમવાનો સમય વીતી ગયા પછી ના જમવું, મોડી રાત્રે પણ ના જમવું, ઝડપથી લસલસ ખાઈ તરત જ કામ પર ભાગવું નહીં, જમ્યા પછી કલાક ઊંઘી જવું. આ બધા કાર્યો જે જમવા સાથે ન કરવા જેવી બાબતોમાં સંકળાયેલા છે, પરંતુ આપણે એ અંગે કદી વિચારતા નથી. આપણા રોજિંદા વ્યવહારમાં આદતો પાડીએ તેવી પડે, કેળવીએ તેવું વર્તન કેળવી શકીએ. જમવા સાથે જે સારી કરવા જેવી બાબતો છે તેનો અમલ કરીએ અને ન કરવા જેવી બાબતો હોય તેને છોડીએ તો મનુષ્ય સદા નિરોગી રહેશે, સારું સ્વાસ્થ્ય અને આયુષ્ય મેળવશે અને તે પણ લાંબુ. હવે એક ઉદાહરણ જોઈએ આપણે કે રોજબરોજના ખોરાકમાં આપણે કઠોળનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે કઠોળ આપણે વાયડું કે વાયુ કરનાર છે એવું સમજીએ છીએ. તો શું આપણે કોઈ કઠોળ ખાવા જ નહીં? ના. આવા પચવામાં ભારે જે કઠોળ હોય છે તેને આપણે અજમો કે લસણ કે હિંગનો ઉપયોગ કરી એમાં સ્વાદ પણ વધારી શકીએ છીએ અને તેના લાભ પણ લઈ શકીએ છીએ. હવે એક વધુ બાબત જાણવા જેવી. આજકાલ નૂડલ્સ, પાસ્તા, પીઝા જેવી મેંદામાંથી બનતી બનાવટો ખાવાનો પ્રચાર વધ્યો છે. હવે મેંદામાં કોઈ પોષણ નથી, એ તો સિદ્ધ છે.
વળી સતત નિરંતર મેંદાનું સેવન કરવાથી કબજિયાત વધે છે અને રોગોનું મૂળ થાય છે. હવે કોઈ કદાચ દલીલ કરશે કે તેની અંદર તો કેપ્સિકમ, ટામેટાં, ડુંગળી જેવા રેસાયુક્ત શાકભાજી ઉમેરીએ તો તે કબજિયાત નહીં કરે. સાચી વાત છે. આપણે એક વખત સ્વીકારી પણ લઈએ કે શાકભાજી પીઝા કે પાસ્તામાં ખવાય છે તે કદાચ રેસાયુક્ત હોય છે, પણ સાથે સાથે તેમાં ઉમેરવામાં આવતા તત્વો પિત્ત વધારનાર હોય છે. એ ઉપરાંત તેમાં ઉમેરવામાં આવતી હર્બ્સ કે ઓરેગાનો કે જે સ્વાદ અને સુગંધ આપે છે, જ્યારે કઠોળમાં વપરાતા અજમો, લસણ કે હિંગ સ્વાદ સુગંધ તો આપે જ છે, સાથે પાચનમાં પણ મદદ કરે છે. એટલે કે બહારના જંક ફૂડનો અતિરેક ના કરવો. પ્રમાણસર ખાઓ એની કોઈ ના નથી, પરંતુ તે ખાધા પછી શરીરને એટલો શ્રમ આપો કે જેથી આવા જંક ફૂડનું પાચન વ્યવસ્થિત થઈ જાય અને તે તમારા શરીરની અંદર ખોટો કચરા રૂપે પડ્યા ના રહે. આપણા આચાર્યોએ તો ત્યાં સુધી કહેલું છે કે બધા પ્રાણીઓની બધી પ્રવૃત્તિ કાર્ય સુખ માટે જ હોય છે, પણ જે મનુષ્ય જ્ઞાનપૂર્વક કાર્ય કરે છે તે સુખકારક માર્ગમાં રહે છે, અને જે અજ્ઞાનપૂર્વક કાર્ય કરે છે તે દુઃખનો ભાગીદારી બને છે. એટલે કે સ્વસ્થ જીવન પ્રાપ્ત કરવું હોય તો અજ્ઞાનપૂર્વક જે આપણા શરીરને નુકસાન કરતા ખોરાક છે તેનું સેવન ના કરવું અને જ્ઞાનપૂર્વક આપણું આરોગ્ય વધારતા ખોરાકનું સેવન કરવું. સારું, ત્યારે એક પગલું સ્વાસ્થ્ય તરફ વધારીએ અને જીવનને સ્વસ્થ બનાવીએ. થેન્ક યુ વેરી મચ એન્ડ સ્ટે હેલ્ધી.